શિવભક્ત હતો, 7 રાણી, પણ કઈ સંતાન મળે નહીં. ખૂબ તપસ્યા કરી ભોળાનાથની, ખૂબ તપસ્યા કરી, અદળોક તપસ્યા કરી, વર્ષો સુધી તપસ્યા કરી, અને ભગવાન પ્રસન્ન છે. શિવ નાગ બેટા એ બસ ભગવાને ઘેર માટી નથી, છોકરો બીજી 8મી રાણી કરે એને છોકરો થશે. 8મી રાણી કરી એને બાળક ભગવાને 9 મહિના થાય એટલે આપ્યું. ગૌદાન, બ્રાહ્મણો દાન બધું કર્યું અને ખૂબ દાન કર્યું, ખૂબ દાન કર્યું. પછી બધી 7 રાણી હપી ગઈ કે સવાર થાય એટલે બાળક રહેવું ન જોઈએ, ગમે એમ થઈ જાય. એમ કરીને રાજાને કીધું પથ્થર જન્મો. પથ્થર બતાવ્યો કે પથ્થર તમારી હોવો જોઈએ, એમાં બાળક નથી જન્મો. અને એ બાળકને પેટીમાં મૂકીને નદીમાં ફેંકી આવ્યું. નદીમાં ફેંકી આવ્યું એટલે તરતા તરતા માસીમારને મળ્યું. માસીમારને એ માસીમાર 2 માણસો માછલી પકડતા એટલે બાળક મળ્યું. એ બાળક મોટું કર્યું, મોટું થયું. એનું નામ જ્ઞાન હતું, ગોરીઓ જ્ઞાન. પછી મોટો થયો એટલે ખબર પડી કે મારી માની આજે દગો થયેલો છે, ભગવાનનો શિવનો આપેલો હતો. પછી ઘોડો લઈને આવ્યો લાકડાનો, અને 7 રાણીઓ નદી આવે, કપડાં ધોચ્યું થયું, નાવા આવ્યું થયું, ન્યા થયો ભોગી ગયો કે આ ઘોડાને પાણી પીવા પાવી ગયો. મને એ ઘોડો લાકડાનો શીતળું પાણી પીવે એમ કરીને કીધું એ છોકરાએ કે જો રાજાની ઘેરે બાળક પથ્થર ઝલમતો હોય તો ઘોડો લાકડાનો પાણી કેમ ન પીવે? એમ કરીને સખેત થઈ ગયું. એની સોર બધી પકડાઈ ગયું અને રાજાની અંદર ખબર પડી, રાજા સુધી ખબર પડી. રાજાને મહેલમાં બોલાવ્યું બધી રાણીઓને. એ છોકરાને ઓલી બાઈને કાઢી મૂકી દાસીને એને બોલાવ્યા. ખાસી રાણી 8મી રાણીને લગ્ન કર્યા હતા, એને બી બોલાવી લીધી કે મારી ભૂલ થઈ ગઈ, આ 7 રાણીઓમાં હું આવી ગયો અને મારી મોટા મોટી ભૂલ છે, મને માફ કરી દે. અને 7 રાણીઓને કેદમાં નાખી દીધું અને એને સજા આપી. અને એ છોકરાએ શિવ ભક્ત હતો, એ શિવનું મંદિર બન્યું, નાય મંદિર બન્યું, નાયની કોરટ બની. એ ત્યાં મધ્યપ્રદેશમાં જાઓ તો નાયની કોરટ છે. જ્યારે કોરટમાં જવાની જરૂર નથી, એ ત્યાં જાઓ અને ઘંટડી ચડાવો તો નાયનું મંદિર છે ત્યારે હંમેશ માટે. એટલે નાય છે, નીતિ છે, નિત્ય નારાયણ છે, અનિત્ય ઉતરાવો છે. સત્યમ શિવમ સનાતન ધર્મ. બાપ છોડે પણ પાપ નો છોડે. પાપ તારા પ્રકાશ જાડેજા. હંમેશ માટે પાપ છે ને એ પોકારવું જ પડશે, ગમે તે હોય. એ જો જે હંમેશ માટે કહેતો આવું છું. ઘોઘાજી એક રાજા હતા, અને આ ઘોઘાજીનો જન્મ થયો ને દેરાણી જેઠાણી 2, ઓલીને 2 છોકરા, દેરાણીને અને ઘોઘાને 1 છોકરો. ગોરખનાથ એની શિક્ષા આપે, ગોરખનાથનો આપેલો છોકરો હતો ઘોઘાજી. અને 12 વર્ષ સુધી, પછી 12 વર્ષ પછી હું લઈ જઈશ અને એને કોઈ વાંકો વાર નહીં કરી શકે એમ કરીને કાજલને નાની દેરાણી એટલે હું નણંદ 2 હપી ગયું. અને આ છોકરાને રોજ ઝેર આપી દીધું. છોકરો ઝેર પીતા પીતા દાંત કાઢે છે કે હજી આ મને બહુ મીઠું લાગે એમ કરીને ઓલીને ધરતી થઈ ગઈ કે ઝેર આપ્યું તો છોકરો મળતો નથી. એ એની ભાભીને કહેવા ગઈ, એની ભાભી કોઈ ચૂપ રહી જાય છે, કાંઈ બોલતી નહીં. એમ કરીને એના 2 છોકરાને ચડાવે છે. ઓલો છોકરો મોટો હતો અને 2 છોકરા થઈને તમે એને બાંધો, એને સરળ કરીને મારો એમ કરીને નજ્જે નાવા લઈ ગયા. એ છોકરાને નજ્જે પાડી દીધો, નદીમાં પડી ગયો. તો એને ગોરખનાથનો હાથ હતો, શિવનો હાથ હતો, એને કાંઈ ન થાય. ત્યાં એક નાગ પૂજા કરતો હતો. એ નાગને કીધું ભાઈ તું કોણ છો? ગોગો કે એમ કરીને એ દસવાની જારી કરતો. ત્યાં ગોરખનાથ આવી ગયા. દસવાનો હતો એ ગોગોજી મારી નાખવાનો હતો ઓલા નાગને. પણ ક્યાં ગોરખનાથે કીધું કે તમે કેમ અહીંયા આવ્યા છો? હું તું ને બસાવવા આવ્યો. આને બસાવવા નથી આવ્યો, આને તો મારો આશીર્વાદ છે ભોળાનાથનો, આને કાંઈ નહીં થાય એમ કરીને એને બસાવ્યો ગોરખનાથના શિલાને નાગને. અને એને આશીર્વાદ આપ્યો અને એનો વિજય ભવ થયો. અને ઓલીનો વિજય ભવ ન થયો અને ઓલીના પાપ પોકાર્યા એટલે વિજય સત્યનો થાય. એટલે રાજાનો બાઈનો વિજય થઈ ગયો. હંમેશ માટે રાજવાળા આમ જ ગયા, આમ જ વીએ ગયા. આ ઘર ફૂટે ઘર જાય. હંમેશ માટે રાજવાળા આમ જ ગયા. હંમેશ માટે પોતાના જયારે ફૂટે ને ત્યારે જ પોતાનું ઘર તૂટે. પોતાના જો કઠણ હોય, તમારા કાળજા કઠણ હોય તો તમને 100 વરે વાંધો ન આવે. હંમેશ માટે એક છોકરીને એક છોકરો બહુ પ્રેમ કરતો, બહુ અતિ પ્રેમ કરતો, અતિ પ્રેમ કરતો. છોકરીએ કીધું કે તું મને બહુ પ્રેમ કરે છો? કે હા. કે તારી માનું કાળજું લાવીને મને આપી દે તો હું તારી લગ્ન કરું એમ કરી. એની માની પાસે ગયો. એની માની પાસે કાળજું માગ્યું. માની માની પાસે કે માં મને કાળજું આપો. એની માએ કાળજું આપી દીધું. માં શું ના કરે? માં બધું કરી શકે.
કાળજો આપી એને છોકરી પાસે લઈને ગયો કે જો મારી માનો કાળજો. જ્યારે છોકરી એમ બોલી હતી કે તું તારી માનો ન છો તો મારો શું થવાનો, ભાગ તારી એને લગ્ન ના કરાય. આવા ગાંડી જતીના હોય છે ઘણા, સમજ્યા? વાર વિඤ્ઞાના હાર વિඤ્ઞાના મરે, વાર વિඤ્ઞાના મરે, આમનામાં દુનિયા મરી જાય. ઓમ નમો નારાયણ, જય સિયા રામ.